આ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો હાઈવે છે, પરંતુ તમે કોઈ વખત ગાંધીનગરના હાઈવેની આવી હાલત જોઈ? તમારો જવાબ હશે ના. કોઈ વખત તમે એવું સાંભળ્યું કે મુખ્યમંત્રીના ઘરમાં પાણી ઘૂસી ગયું? કોઈ વખત એવું પણ સાંભળ્યું કે મંત્રીઓના ઘરની બહારના રસ્તા ધોવાઈ ગયા? કોઈ વખત એવું સાંભળ્યું કે ગાંધીનગરમાં મુખ્યમંત્રી કે મંત્રીઓના બંગલાની દિવાલ ધરાશાયી થઈ? નહીં સાંભળ્યું ભાઈ, કારણ કે એ તો આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલા સક્ષમ બાંધકામની અંદર રહે છે કે ત્યાં કંઈ થઈ એવું નથી. પરંતુ આ સુવિધા તો માત્ર આપણા માટે છે. આ એવો વિકાસ કરીને આપે છે કે તમારે ને મારે જ સહન કરવાનું છે. સાચું કહું ને તો સવારે ઉઠીએ ત્યારે ટૂથપેસ્ટથી લઈને રાત્રે જે ગાડલા પર સૂઈએ છીએ ને ત્યાં સુધી દરેક વસ્તુ ઉપર ટેક્સ ભરીને હવે નાનો માણસ થાકી ગયો છે. અને એની સામે જો તમે આવા જ રસ્તા આપવાના હોય ને તો મહેરબાની કરીને હવે આ વિકાસ કરવાનું બંધ કરી દેજો.